લોકસભા 2024ની ચૂંટણીના પરિણામ પહેલા કોંગ્રેસનું એક ચોંકાવનારો દાવો કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે અને તે દાવો કરી રહ્યું છે કે આ વખતે કોંગ્રેસ સરકાર બનાવશે. ત્યારે કેટલી સીટોનું અનુમાન કોંગ્રેસ લગાવી રહી છે, જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર, હું મયુર મેવાડા. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મધ્યપ્રદેશ કોંગ્રેસના સોશિયલ મીડિયા હેન્ડલર એક્સ પર એક ચોંકાવનારું ટ્વીટ કરી પોસ્ટ કર્યું છે, જેમાં સીટોના કેટલાક આંકડા આપવામાં આવ્યા છે અને દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્રમાં 4 જૂને ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવવા જઈ રહી છે. ત્યારે મધ્યપ્રદેશ કોંગ્રેસે પોતાના ટ્વીટમાં એવો દાવો કર્યો છે કે કોંગ્રેસ ગઠબંધનને લઈને 332 બેઠકો મેળવી શકે છે. આમ આ સીટોમાં કદાચ કહી શકાય, જે પ્રમાણે કોંગ્રેસ કહી રહ્યું છે કે 5 સીટોમાં વધી કે ઘટી શકે છે. પરંતુ કોંગ્રેસ માત્ર ઇન્ડિયા ગઠબંધનની સીટોની વાત નથી કરતું, પરંતુ બીજેપીની જે સીટોના આંકડાની વાત કરીએ તો બીજેપી ગઠબંધનને પણ કેટલીક સીટો બતાવી છે, જેમાં એમપી કોંગ્રેસના આ ટ્વીટ પ્રમાણે ભાજપના ગઠબંધનને 196 સીટો મળશે. એટલે કે એનડીએ સાથે ગઠબંધનનું જે ભાજપનું કરવામાં આવ્યું છે તેમાં એનડીએને માત્ર 196 સીટ, એટલે કે 200 સીટે પણ ભાજપ નથી પહોંચી રહી, તેમ દાવો છે જે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. તેવી જ રીતે જે બીજી અન્ય 21 બેઠકો પર જે પ્રાદેશિક પક્ષો અને અન્ય ખાતામાં જાય તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. પરંતુ અહીંયા સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે કોંગ્રેસના આ દાવો આધાર શું છે તે ચોક્કસપણે નથી કહી શકાતું, પરંતુ આ ટ્વીટને લઈને કોંગ્રેસના સોશિયલ મીડિયા હેન્ડલર પર ટ્રોલ પણ કરવામાં આવી રહ્યા છે અને કોંગ્રેસના આ દાવાના આધાર પૂછવામાં આવી રહ્યો છે. અહીંયા બીજો સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે ચૂંટણી પંચ દ્વારા લાદવામાં આવેલી જે આચારસંહિતાનો સ્પષ્ટ ઉલ્લેખ છે કે 19 એપ્રિલથી 1 જૂન સુધી સાંજે 6 વાગ્યા સુધી કોઈ પણ પ્રકારના એક્ઝિટ પોલ કે સર્વે બતાવી શકાશે નહીં, તો મધ્યપ્રદેશ કોંગ્રેસે આ કેમ કર્યું? ત્યાં અનેક પ્રશ્નો છે તે હાલ ઉઠી રહ્યું છે. પરંતુ જે પ્રમાણે મધ્યપ્રદેશ કોંગ્રેસે ટ્વીટ કર્યું છે તે ટ્વીટ પ્રમાણે આ વખતે ભાજપ અને એનડીએના ગઠબંધન સાથે તે 200 સીટ પણ નથી પહોંચી રહ્યું. એટલે કે તે ચોક્કસપણે એવું કહી રહ્યું છે કે આ વખતે ભાજપ ચોક્કસથી હારશે અને કોંગ્રેસની કેન્દ્રમાં સરકાર બનવા જઈ રહી છે. ત્યારે આ અહેવાલને લઈને આપ શું કહી રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.